ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે બ્લેક બુકમાં ગ્રેડ 5નો અભ્યાસ કરીશું. સે નો ટુ સ્ટ્રેસ. આપણને બધાને ખબર છે કે આપણા દરેકની જિંદગીમાં સ્ટ્રેસ તો હોય જ છે. કોઈની જિંદગીમાં કદાચ થોડુંક વધારે હશે તો કોઈને થોડોક ઓછો હશે. સ્ટુડન્ટ્સ હોય તો એને પોતાની રીતે પણ સ્ટ્રેસ થોડું ઘણું હોય છે. જેમ કે મારે આ હોમવર્ક બાકી છે અથવા તો એક્ઝામ નજીક આવી રહી છે, હું ક્યારે રીડ કરીશ આ બધું, એ સ્ટ્રેસ હોય છે. મોટા માણસ હોય તો કદાચ સેલરી છે અથવા તો મારા આ પ્રશ્નો ઓફિસમાં વર્ક છે, હું ક્યારે પૂરું કરીશ, એટલે આ રીતે સ્ટ્રેસ હોય છે. હવે આપણે પાઠમાં જોઈશું. યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. સ્ટ્રેસ એટલે તણાવ. આપણા મનમાં જે તણાવ ઉત્પન્ન થાય છે ને એને સ્ટ્રેસ કહેવામાં આવે છે. દરેકના જીવનમાં તણાવ હોવો જરૂરી છે. ડઝ ધેટ સરપ્રાઈઝ યુ? કદાચ તમને આ વાત જાણીને છે ને આશ્ચર્ય પણ લાગશે. પરહેપ્સ સો, બટ ઇટ ઇઝ વેરી ટ્રુ. હશે, તમને એવું થશે, પરંતુ આ વાક્ય ખરેખર સાચું છે. વિધાઉટ સ્ટ્રેસ લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. જો તમારા જીવનમાં સ્ટ્રેસ ના હોય ને તો તમારી જિંદગી એકદમ નીરસ બની જાય છે, તમને ઉત્સાહિત નથી કરતી તેવી બની જાય છે. વિધાઉટ એટલે વગર, સ્ટ્રેસ એટલે તણાવ, વિધાઉટ એટલે વગર અથવા તો વિના. સ્ટ્રેસ એન્ડ ફ્લેવર, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. જ્યારે આપણા જીવનમાં સ્ટ્રેસ આવે છે ને તે આપણી જિંદગીમાં ફ્લેવર એટલે આપણે નથી કોઈ પણ વસ્તુ ખાઈએ તો કે સ્મેલ, ગુલાબ હોય તો ત્યારે ફ્લેવર બહુ સરસ છે. ચેલેન્જ છે એટલે તમને ચેલેન્જ આપે છે, તક આપે, અને ઓપોર્ચ્યુનિટી એટલે તક. સ્ટ્રેસ આપણને ઘણું બધું આપે છે જીવનમાં, બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ્સ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. ટુ મચ એટલે વધારે પડતું, ટુ મચ એટલે વધારે. જ્યારે આપણને સ્ટ્રેસ તો માન્ય તો થોડુંક વધારે આવે છે ત્યાં સુધી બરાબર છે, પણ જો વધારે પડતો સ્ટ્રેસ મળી જાય ને આપણને તો સમજી લેવાનું તમારા ફિઝિકલ અને મેન્ટલ છે હેલ્થ એના ઉપર અસર કરે છે. હેલ્થ એટલે તંદુરસ્તી, ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, અને હેલ્થ એટલે તંદુરસ્ત. હેલ્થ એટલે આપણી તંદુરસ્તી. વધારે પડતો સ્ટ્રેસ છે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી ઉપર અસર કરી જાય છે. ઇન ધીસ વર્લ્ડ મેની પીપલ સફર ફ્રોમ સ્ટ્રેસ. આ દુનિયામાં ઘણા બધા લોકો છે ને સ્ટ્રેસથી પીડાઈ રહ્યા છે. સો લેટ્સ લર્ન ટુ સે નો ટુ સ્ટ્રેસ. હવે આપણે કંઈક એવી કસરત અથવા તો એવું શીખીએ જેનાથી આપણે જ જાતે કહી દઈએ કે મારા જીવનમાં અથવા તો મારા મનમાં એક પણ પ્રકારનો સ્ટ્રેસ નથી. ત્યારે જ આપણે કહી શકીશું જ્યારે આપણને શાંતિ લાગશે. અને ત્યારે કહી શકીશું આપણે આ વાક્ય જ્યારે આપણે દરેક કામ સમયસર પૂર્ણ કરતા આવીશું, ત્યારે આપણને લાગશે કે ભાઈ મારા જીવનમાં કોઈ સ્ટ્રેસ છે જ નહીં. Why you can't live completely free of stress. દુનિયામાં ક્યારેય પણ તમે સંપૂર્ણ રીતે ફ્રી થઈને, મુક્ત થઈને સ્ટ્રેસ વગરના જીવી શકતા નથી. યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ. ઇફેક્ટ એટલે અસર. અને મિનિમાઇઝ એટલે ઓછી. દુનિયામાં સ્ટ્રેસ બધાને છે, કોઈને ઓછો છે, કોઈને વધારે છે. કોઈ તેનાથી મુક્ત રહી શકતું જ નથી જીવનમાં. પરંતુ હા, આપણે કેટલીક એક્સરસાઇઝ છે અથવા તો કેટલીક એક્ટિવિટી છે એના દ્વારા આપણે સ્ટ્રેસને ઓછી તો કરી શકીએ છીએ. Thus we can live a healthy life. અને પછી આપણે તંદુરસ્તી ભરેલું જીવન જીવી શકીએ છીએ.
વેન સ્ટ્રેસ હેપન્સ, જ્યારે આપણા મનમાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય, ઊભો થાય, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ, તો ત્યારે સૌથી પહેલાં તો તમારે તેનું મહત્ત્વ ઓળખવાની જરૂર છે કે કેમ આ સ્ટ્રેસ ઊભો થયો છે, એન્ડ ડીલ વિથ ઇટ, અને પછી તમે એના વિશે થોડુંક મનમાં વિચાર કરતા આવો. હિયર આર સમ સજેશન્સ ફોર હેન્ડલિંગ સ્ટ્રેસ. અહીંયા તમને કેટલાક સજેશન એટલે સૂચન કરવામાં આવે છે કે જેનાથી તમે તમારા મનમાં રહેલા સ્ટ્રેસને હેન્ડલ કરી શકો છો. તો એના માટેની જે એક્ટિવિટી છે અથવા તો જે સ્ટ્રેસ માટેના જે કેટલાક સ્ટેપ્સ છે તો તેની આપણે વાત કરીએ. તો જુઓ, પહેલું છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. માની લો કે તમારા જીવનમાં સ્ટ્રેસ આવી ગયો છે, તેનાથી મુક્ત થવા માટે અથવા તો ઓછો કરવા માટે તમારે એક ફિઝિકલ એક્ટિવિટી કરવાની છે. ફિઝિકલ એક્ટિવિટી એટલે કોઈ મનથી કશું જ નથી વિચારવાનું, તમારા હાથથી કે શરીરથી જ કંઈક કામ કરવાનું છે, જેમ કે રનિંગ, વોકિંગ, એ પ્રકારની એક્સરસાઇઝ. વેન યુ આર નર્વસ, એંગ્રી ઓર અપસેટ, રિલીઝ ધ પ્રેશર. જ્યારે તમે ઉદાસ છો, ગુસ્સામાં છો, બરાબર, અથવા અપસેટ છો, રિલીઝ ધ પ્રેશર થ્રુ એક્સરસાઇઝ. ત્યારે તમારા મનના અંદર રહેલું જે ટેન્શન, દબાણ છે તેનાથી મુક્ત થવા માટે તમે એક એક્સરસાઇઝ કરો ઓર ફિઝિકલ એક્ટિવિટી, શારીરિક કસરત, પ્રવૃત્તિ કરો. હવે એ પ્રવૃત્તિઓ કઈ કઈ છે? તો રનિંગ, વોકિંગ, પ્લેઇંગ, વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ યુ. અથવા તો જો તમે દોડો, ચાલો, રમો અથવા તો કામ કરો તમારા ઘરમાં, એટલે કે ગાર્ડન, ઘરની અંદર આજુબાજુમાં ગાર્ડન છે ને, તો એ ગાર્ડનમાં કંઈક કામ કરો અને તમારી જાતને તમે મદદ કરી શકો છો. જ્યારે તમે કામ કરતા હશો ને ત્યારે તમારા મનમાં જે સ્ટ્રેસ હશે ને એ સમય પૂરતો તો નહીં જ રહે, સ્ટ્રેસ ધીમે ધીમે ઓછો થઈ જશે. ધીસ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બી ફ્રી ફ્રોમ ધ સ્ટ્રેસ. આ જ કસરત તમને તેમાંથી મુક્ત કરશે. રિમેમ્બર યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર. આ વાક્ય એક સનાતન સત્ય વાક્ય છે, ખાસ ધ્યાનમાં રાખજો. ટ્રિપલ્સમાં પૂછી પણ શકાય છે. આપણું મગજ અને આપણો હાથ, માઇન્ડ અને બોડી એટલે કે આપણું શરીર, એ બંને છે ને જ્યારે કંઈ પણ કામ કરે ત્યારે એક સાથે કામ કરે છે. જેવું આપણે મનમાં વિચારીએ જેવું આપણું કામ કરે છે. જેમ કે કોઈ એમને સીધું ના બેસી જાય, હોમવર્ક કરવું હોય ને લખવા માટે, પહેલાં એના મનમાં વિચાર આવે મારે આ વિષયનું હોમવર્ક કરવાનું છે, ને પછી તમે હાથમાં પેન લઈને એ જ વિષયની નોટ લઈને કામ કરો છો. એટલે માઇન્ડ અને આપણો હાથ એ બોડી કહેવાય, બરાબર, બોડીનો પાર્ટ છે, એ બંને સાથે કામ કરે છે. કોઈ દિવસ મનમાં અલગ વિચાર ચાલતા હોય અને તમે કંઈક અલગ કામ કરો એવું ક્યારેય નથી બનતું. એટલે યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર. પછી બીજો પોઈન્ટ છે શેર યોર સ્ટ્રેસ. આમાં નામે બીજો પોઈન્ટ છે શેર યોર સ્ટ્રેસ. માની લો કે તમને કોઈ પ્રશ્ન થયો છે, તે પ્રશ્નનું નિવારણ લાવવા માટે તમારે કોઈને કંઈક કહેવું જોઈએ. જો હવે પહેલાં સમજીએ પછી હું તમને સમજાવું છું. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ. કોઈને પણ તમે કંઈક કહેશો ને તમારી ચિંતાઓ વિશે તો તમને ઘણું બધું સારું લાગશે અંદરથી. પણ કોને કહેવાય? પરહેપ્સ અ ફ્રેન્ડ, કદાચ કોઈ તમારો મિત્ર પણ હોઈ શકે, ઓફ ફેમિલી મેમ્બર. તમે તમારા ફાધર લડેલા છે તો તમે તમારા મોટા ભાઈ કે બહેનને કહી શકો છો વાત. અ ટીચર ઓર એ કાઉન્સેલર. એવું નથી કે ટીચર દર વખતે બોલે ને એવું જ, કેટલીક વાર તમારી વાતો પણ સાંભળતા હોય છે. કાઉન્સેલર એ પણ તમને સલાહ આપી શકે છે. કેન હેલ્પ યુ સી યોર પ્રોબ્લેમ ઇન અ ડિફરન્ટ વે. તે દરેક જણ છે ને તમારા પ્રશ્નને અલગ અલગ રીતે રહેશે. જેમ કે તમે કોઈ ભૂલ કરી છે ને એનાથી કોઈ પ્રશ્ન ઊભો થાય છે, તો તમે તમારા પ્રશ્નને જોશો તમારી નજરથી. જ્યારે તમારા શિક્ષક છે કે તમારા મોટા ભાઈ બહેન છે, ફેમિલી મેમ્બર, એ જ પ્રશ્નને દરેકને જોવાનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. અને અલગ અલગ હોવાથી દરેક જણ છે તમને તમારા પ્રશ્નમાં સલાહ પણ અલગ અલગ આપી શકે છે. કોઈ કહેશે તું આમ કર કે જેથી તારો પ્રશ્નનું નિવારણ થશે, ત્યારે કોઈ તમને બીજો જવાબ આપશે. એટલે તમારા પ્રશ્નને નિવારણ લાવવું પણ અલગ અલગ છે. ત્યારે એક જ રીતે બધા જવાબ આપી શકતા નથી, કારણ કે દરેક એક પ્રશ્ન એક જ છે પણ બધાની જોવાની રીત અલગ અલગ છે. ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ. માની લો કે તમને લાગે છે કે તમારો પ્રશ્ન છે ને કોઈ ગંભીર બની રહ્યો છે, અથવા તો આ પ્રશ્ન છે હસવામાં
કે એમને સારો સોલ્વ થઈ જશે એવું વિચારવાનું જરૂર નથી. યુ કેન મીટ યોર ડોક્ટર, તો તરત જ તમે તમારા ડોક્ટરને મળો. ટુ મીટ એટલે મળવું. ટુ મીટ એટલે મળવું. જો તમારો પ્રશ્ન સિરિયસ લાગે તમને, સિરિયસ એટલે ગંભીર અથવા તો મોટો પ્રશ્ન લાગે કે તમારાથી સોલ્વ થઈ શકે નથી, તો તરત જ તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ. સચ હેલ્પ મે હેલ્પ યુ સે નો ટુ સ્ટ્રેસ. આ એક પ્રકારની મદદ જ તમને મદદ કરી શકે છે અને તમે કહી શકશો કે મને જીવનમાં કોઈ સ્ટ્રેસ નથી. એટલે સ્ટ્રેસને આપણે ઓછું કરવા માટે તો દરેક જણે છે ને પોતાના મિત્રને કે કોઈને પણ તમારા મનની વાત કહેવી જોઈએ. તમે તમારા મિત્રને વાત કહેશો એટલે ચોક્કસ તમને એવું લાગશે કે ભાઈ મારો સ્ટ્રેસ એકદમ ઓછો થઈ ગયો છે. આટલું જ એકલું થયું છે. એકવાર ફરીથી તમને કરી દઉં છું. You need some stress in your life. આપણને દરેકને પોતાના જીવનમાં સ્ટ્રેસ છે થોડે ઘણે અંશે હોય જ છે. Does that surprise you? તમને જાણીને કદાચ આશ્ચર્ય પણ થશે. Perhaps so, but it is very true. True એટલે સાચું. પણ આ વાત છે એકદમ સાચી વાત છે. દરેકને સ્ટ્રેસ તો હોય જ છે. Without stress, life would be dull and unexciting. જો આપણા જીવનમાં સ્ટ્રેસ નહીં મળે તો આપણી જિંદગી એકદમ નિરાશ બની જશે. સ્ટ્રેસ એડ એટલે ઉમેરવું. ટુ એડ એટલે ઉમેરવું. ટુ એડ એટલે ઉમેરવું. જે આપણે કહીએ ને એડિશન, સરવાળાને આપણે એડિશન કહીએ છીએ, એડ ઉપરથી બને છે. એડિશન, સબસ્ટ્રક્શન. એડિશન એટલે સરવાળા, સબસ્ટ્રક્શન એટલે બાદબાકી, મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર અને ડિવિઝન એટલે ભાગાકાર. સ્ટ્રેસ એડ્સ ફ્લેવર, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. આપણા જીવનમાં તક પણ આપે છે, કેટલોક રસનો ઉમેરો પણ કરે છે, સ્વાદનો. જેમ કે but too much stress affects our physical and mental health. affect એટલે અસર કરવી. જો વધારે પડતો તમને સ્ટ્રેસ મળે ને તો તે તમારી માનસિક તંદુરસ્તી અને શારીરિક તંદુરસ્તીને પણ અસર કરે છે. કેટલીક વાર નથી કહેતા બહુ બધું કામ આવે, કેટલાક લોકો એમ પણ કહે છે મારે આવું નથી તો મને સમય નથી, હું સમય જમવામાં 5 મિનિટ કાઢીશ એના કરતાં 5 મિનિટમાં મારું ઘણું બધું કામ પણ થઈ જશે. તો ક્યારે પણ એટલું બધું તમે સ્ટ્રેસ ના લો. અને જો 5 મિનિટના સમયમાં તમે એમ કહો મારે જમવું નથી, પણ એ જ ભૂખ તમને બીજી અસર કરશે. જેમ કે પેટમાં દુખાવો થવો, ગેસ થવો, આ બીજા પ્રશ્નો ઊભા થશે તમને. એટલે ફિઝિકલ અસર થશે. તો હંમેશા સમયસર જે હોય જમવાનું એ તો તમારે લેવાનું છે. ગમે તેટલો સ્ટ્રેસ હોય તો એ વિચારવાનું છે. અને જ્યારે વધારે પડતો સ્ટ્રેસ થાય છે તમને, ત્યારે ચોક્કસ તમે તમારા ડૉક્ટરની મુલાકાત લઈને એને દૂર કરવા માટે પ્રયત્ન કરો. In this world, many people suffer from stress. આ દુનિયામાં ઘણા બધા લોકો એવા છે સ્ટ્રેસથી પીડાતા જ હોય છે. So let's learn to say no to stress. માટે આપણે જાતે શીખી લઈએ કે સ્ટ્રેસને ના પાડે કે મારા જીવનમાં તું આવીશ નહીં. તેના માટે આપણે શું કરવું જોઈએ? While you can't live completely free of stress, you can minimize its effect. કોઈ પણ માણસ જિંદગીમાં ક્યારેય પણ સંપૂર્ણપણે મુક્ત રહી શકતો નથી સ્ટ્રેસથી, પરંતુ તે સ્ટ્રેસ દ્વારા થતી જે અસર છે ને એને તે પોતે મિનિમાઇઝ કરી શકે છે, ઓછી કરી શકે છે. Thus we can live a healthy life. અને પછી આપણે એક સારી તંદુરસ્ત ભરેલી જિંદગી જીવી શકીએ છીએ. When stress happens, it is important to recognize and deal with it. જ્યારે તમારા જીવનમાં સ્ટ્રેસ આવે છે તો સૌથી પહેલાં તો તમે સ્ટ્રેસને મહત્વ આપો, તેને ઓળખવાનો પ્રયત્ન કરો કે કેમ આ સ્ટ્રેસ આવે છે, અને ત્યાર પછી એના સાથે ડીલ કરો. એટલે ધારો કે તમને કોઈ હોમવર્ક કે કશાનો સ્ટ્રેસ આવે છે સ્ટુડન્ટ તરીકે, તો તમે એ હોમવર્ક જલ્દી પૂરું કરી દો એટલે તમારા માઇન્ડ પરથી સ્ટ્રેસ નીકળી જશે. હિયર આર સમ સજેશન્સ ફોર હેન્ડલિંગ સ્ટ્રેસ. અહીં તમને કેટલાક પોઈન્ટ્સ આપે છે જેનાથી તમે સ્ટ્રેસને હેન્ડલ કરી શકો છો. પહેલું છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી.
તો હંમેશા જીવનમાં ફિઝિકલ એક્ટિવિટી કરો, જેનાથી તમારું શરીર કામ કરે છે એવી એક્ટિવિટી કરો. તો પહેલું છે when you are nervous, જ્યારે તમે નર્વસ થઈ ગયા છો. એંગ્રી ઓર અપસેટ, જ્યારે અપસેટ છો એટલે કે ઉદાસ છો અથવા ગુસ્સે ભરેલા છો. રિલીઝ ધ પ્રેશર થ્રુ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી, ત્યારે તમારું જે દબાણ છે, કોઈના દ્વારા દબાણ થયું હોય, સ્ટ્રેસ છે, એને તમે એક્સરસાઇઝ કે ફિઝિકલ એક્ટિવિટી દ્વારા દૂર કરી શકો છો. તેનાથી રિલીઝ એટલે છુટકારો પ્રાપ્ત કરી શકો છો. રનિંગ, વોકિંગ, પ્લેઇંગ, દોડવું, રમવું, ચાલવું, વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓન ફાર્મ મે હેલ્પ યુ. તમે તમારા ગાર્ડનમાં કોઈ કામ કરો અથવા તો ફાર્મમાં કામ કરો તો તેનાથી ચોક્કસ તમને મદદ મળી શકે છે અને તમે એકદમ સ્ટ્રેસ મુક્ત થઈ શકો છો. This exercise will help you be free from the stress. અને આ એક્સરસાઇઝ દ્વારા તમે તમારા સ્ટ્રેસથી મુક્ત થઈ શકો છો. Remember your body and mind work together. યાદ રાખો કે તમારું શરીર અને મન છે એક સાથે જ કામ કરે છે. પછીનો પોઈન્ટ છે શેર યોર સ્ટ્રેસ. તમને જે પણ સ્ટ્રેસ થયો છે તેની વાત બધાને કહેતા રહો. It is helpful if you talk your worries. જો તમે તમારી ચિંતાઓ કોઈને કહેશો તો ચોક્કસ તમને મદદ કરશે. સામેવાળો વ્યક્તિ કંઈક સલાહ પણ આપી શકે છે કે આ સ્ટ્રેસ થાય છે તો તેના માટે તમે આ કંઈક ભૂલ કરેલી છે તો એને તમે દૂર કરો તો ચોક્કસ તમે સ્ટ્રેસને ઓછું કરી શકો છો. એટલે તમારા સ્ટ્રેસ વિશેની વાત તમારે અન્યને કરવી જોઈએ, પણ એવા વ્યક્તિને કરવાનું કે જે વ્યક્તિ પર તમને વિશ્વાસ છે કે આ વ્યક્તિ મારી વાત કોઈને કહેવાનો નથી. Perhaps a friend, a family member, a teacher or a counselor can help you see your problem in a different way. તમે જો આમાંથી કોઈને વાત કરશો, તમારા મિત્ર અથવા તો કોઈ ઘરના સભ્ય, ટીચર અથવા તો સલાહ આપનાર કોઈ વ્યક્તિ છે, આ દરેક જણ છે તમારા પ્રશ્ન એક છે તેમ છતાં બધાની સલાહ આ પ્રશ્નમાં અલગ અલગ હશે. કારણ કે વિદ્યાર્થી એ પ્રશ્નને વિદ્યાર્થીની રીતે જોશે, તમારો ફ્રેન્ડ હશે, તમારા માતા પિતા હશે અથવા કોઈ બીજા તમારા બે મોટા ભાઈ બહેન હશે તો તે પણ તમારા પ્રશ્નને અલગ રીતે જોશે. તમારા ટીચર પણ અલગ રીતે જોશે, જે અલગ અલગ તમને બધા સલાહ આપશે કે જો આ રીતે તું આ પ્રશ્નમાં કામ કરીશ તો તારો સ્ટ્રેસ ઓછો થઈ જશે. ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ, અને જો તમને તમારો પ્રશ્ન થોડો ગંભીર લાગે, યુ કેન મીટ યોર ડોક્ટર, તો તમે તમારા ડોક્ટરની મુલાકાત લો. સચ હેલ્પ મે હેલ્પ યુ સે નો ટુ સ્ટ્રેસ, અને કોઈની આવી નાની નાની મદદ જ તમને શીખવાડશે કે સ્ટ્રેસને તમે ના પાડી શકો છો. ત્રીજો પોઈન્ટ છે નો યોર લિમિટ. જેનું ગુજરાતી છે નો એટલે જાણવું. તમે જ તમારી લિમિટ કેટલી છે એ જાણી લો. તમને ખબર હોવી જોઈએ કે મને કેટલું આવડશે. આપણને આપણી લિમિટ જ ના ખબર હોય અને પછી આપણે થોડો વધારો ખર્ચો કરવો તે ખોટું છે. જેમ કે આપણને ખબર છે કે મારી સેલરી આટલી જ છે મહિનાની, અને તમે પછી બાજુવાળાનો એટલે કોઈ બીજા તમારા ફ્રેન્ડ છે જે પૈસાવાળો છે એનું જોઈને તમે વિચારો કે ભાઈ એને આ વસ્તુની ખરીદી કરી તો હું પણ કેમ ના કરું. એ ખોટી વસ્તુ છે. એ કરોડો રૂપિયા કમાય છે અથવા તો ઘણા બધા પૈસા છે તો ગમે તેમ વાપરશે તો એને કોઈ જ નુકસાન નહીં થાય. પણ તમે એના જેવી દેખાદેખી કરવા જશો ને તો તમે તો હેરાન થઈ જ જવાના છો, કારણ કે તમે 5 દિવસ કાઢે બાકીના 25 દિવસ મહિનાના કેવી રીતે કાઢશો. એટલે હંમેશા નો યોર લિમિટ્સ. એટલે તમે નથી કહેતા, ગુજરાતીમાં કહેવત છે ચાદર જોઈને પગ ફેલાવો, એટલે કે ચાદર કેટલી લાંબી છે એ પ્રમાણે પગ લાંબા કરો તમે. એટલે તમારી ઇન્કમ કેટલી છે એ પ્રમાણે જ ખર્ચા કરતા શીખો તમે, જેને કહેવાય છે નો યોર લિમિટ્સ. આપણી મર્યાદા આપણે જાણવી જોઈએ દરેક જણે. એ પછી સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ એની રીતે પોતાની મર્યાદા જાણે, ટીચર છે તો ટીચર એની રીતે મર્યાદા જાણે. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ, માની લો કે તમારો પ્રશ્ન કોઈ ગંભીર બની રહ્યો છે and you cannot solve or change it, leave it outside. અને એ પ્રશ્નને તમે ગમે તેટલો પ્રયત્ન કરો તેમ છતાં પણ તમે તેને સોલ્વ કરી શકો તેમ નથી, અથવા તો તમે તેને બદલી પણ શકો તેમ નથી. કોઈ ધારો કે એક્ઝામમાં ભણવામાં ક્યાંક દાખલો છે, મેથ્સમાં કે ક્યાંક, તો તમે એ મેથડ બદલી ના શકો કે ભાઈ મને આ નથી ફાવતી તો હું આ મેથડથી કરું. એમાં ચેન્જ નથી કરી શકતા, અથવા તો તમે એને સોલ્વ પણ નથી કરી શકતા. તો લીવ ઇટ અસાઇડ, તમે સાઈડમાં મૂકી દો, એટલે કે બાજુ પર મૂકી દો. આ તો ભણવાની વાત છે, પણ એમને પણ ધારો કે કોઈ જગ્યાએ તમે કોઈના ઘરે ગયા છો
અથવા અને તમને એમ થાય કે તમે પૈસાવાળા ઘરમાંથી જાઓ છો અને ગામડામાં ગયા છો જ્યાં ગરીબ ઘર છે તમારા કોઈ રિલેટિવ્સ, અને તમને ત્યાં એક દિવસ કે 2 દિવસ ફાવે પણ નહીં કે ભાઈ આવું તો ના ફાવે, મારે તો એસી જોઈએ, એસી વગર તો હું કેવી રીતે રહીશ, તો એ વસ્તુ ખોટી છે. અને ના ફાવે તો પછી તમે બદલી તો શકવાના નથી. તો ચેન્જ યોર સેલ્ફ કરી શકો છો, તમારી જાતને ચેન્જ કરો, જે વાતાવરણમાં જ્યાં પણ રહો છો તે પ્રમાણે સેટ થતા શીખો. અને ના થઈ શકતા હોય તો પછી ત્યાંથી તરત તમારા ઘરે પાછા આવતા અને એસીમાં રહો તમે, કે જે તમને આદત પડી ગઈ છે. ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન, ક્યારે પણ પરિસ્થિતિની સામે લડવાનો પ્રયત્ન નહીં કરવાનો. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ, ખાલી એટલું શીખો ગમે તેવી પરિસ્થિતિ આપણને મળે તો એ દરેક પરિસ્થિતિને આપણે હસતા મોઢે સ્વીકારી લેવાની છે. કદાચ ભગવાનને આ પરિસ્થિતિ પસંદ હશે એટલે મને આ પરિસ્થિતિમાં મૂકેલો છે એવું માનીને તમે એને સ્વીકારતા શીખો. લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન, અને જો એ રીતે તમે કામ કરશો તો ચોક્કસ તમને એમાંથી પણ કંઈક સોલ્યુશન મળતું રહેશે. ટેક કેર ઓફ યોરસેલ્ફ, હંમેશા તમે તમારી જાતનું ધ્યાન રાખો. આપણે ઘણા બધા માણસોને જોઈએ છે તે પોતાની સાઈડમાં મૂકે છે અને બીજા લોકોનું ધ્યાન રાખવા જાય છે. ભાઈ તને આ પ્રશ્ન છે તો તું આમ કર. ઘરમાં પણ એવું થાય છે, ઘરના જેટલા પણ મેમ્બરો હોય એ દરેકનું જોવે, ભાઈ તને કોઈ તકલીફ નથી ને, પણ પોતાની જાતનું ધ્યાન રાખતા નથી. તો અહીંયા એવું કહેવામાં આવે છે ટેક કેર ઓફ યોરસેલ્ફ, સૌથી પહેલા તમે તમારી જાતનું ધ્યાન રાખો. યુ આર સ્પેશિયલ, આપણે છે ને એક ખાસ માણસ છીએ. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ, આપણે દરેક જણે એટલે કે આપણે દરેકે પોતાની જાત વિશે પૂરતી ઊંઘ અને પૂરતું ખાવાનું સમયસર લેવું જોઈએ. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી, જો તમને કોઈ કામ આવી જાય અને સમયસર ખાઈ ના શકતા હોય, યુ વિલ હેવ લેસ એબિલિટીઝ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ, તો તમારામાં એક ક્ષમતા ઓછી આવશે કે કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન લાવો, કારણ કે તમે ખાધું ના હોય, ભૂખ્યા હોય. જ્યારે કે રોજ તમને 1 વાગે ખાવાની ટેવ હોય, પછી કોઈ ડૉક્ટર છે, નથી કહેતા ડૉક્ટર કેસ આવી જાય એવો કોઈ ઇમરજન્સીમાં તો એને 4 વાગે પણ ખાય, કેટલીક વાર ખાય પણ નહીં, સમય જ નથી હોતો. જ્યારે આપણે સમયસર ભોજન ના લઈએ ને ત્યારે આપણને સામે આવતા પ્રશ્નને સોલ્વ કરવા માટે આપણી જોડે સમય નથી, અથવા તો આપણું માઇન્ડ કામ નથી કરતું. ઇફ સ્ટ્રેસ ડઝ નોટ અલાઉ યુ ટુ સ્લીપ, જો માની લો કે તમને સ્ટ્રેસ એટલો બધો થઈ ગયો છે કે તમને એ સ્ટ્રેસ રાત્રે સુવા પણ નથી દેતો, અલાઉ એટલે પરવાનગી આપી, સુવાની પણ પરવાનગી નથી આપતો. યુ શુડ મીટ યોર ડોક્ટર, તમે જ જઈને તમારા ડોક્ટરને મળી લો કે ભાઈ આ વસ્તુ ક્યાં બની રહી છે મારે. એનો અર્થ એ થયો કે તમારો પ્રશ્ન કોઈ મોટો ગંભીર બની ગયો છે, જેના કારણે તમે રાત્રે સૂઈ પણ શકતા નથી. આજે 2 પોઈન્ટ ચાલે છે, હું ફરીથી પર લઈ લઉં છું. પહેલું છે નો યોર લિમિટ્સ, આપણે દરેક જણે પોતાની લિમિટ કઈ છે તેને જાણવી જોઈએ. If your problem is serious and you cannot solve or change it, leave it aside. જો તમને તમારો પ્રશ્ન છે થોડો ગંભીર લાગે છે અને તમે એને સોલ્વ કરી શકતા નથી અથવા તો બદલી પણ નથી શકવાના, તો લીવ ઇટ અસાઇડ, તેને તમે સાઈડમાં મૂકો, એટલે કે પ્રશ્ન સોલ્વ કરવાનું ભૂલી જાઓ તમે. ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન, તમે ક્યારેય પણ પરિસ્થિતિની સામે લડશો નહીં. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ, તમે એ શીખો અથવા તો સ્વીકારી લો, જે પણ છે સ્વીકારી લો. લર્ન ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન્સ, અને તેમાંથી તમને ઘણા બધા સોલ્યુશન્સ પણ મળી શકે છે. ટેક કેર ઓફ યોરસેલ્ફ, તમે જીવનમાં હંમેશા પોતાની જાતનું બહુ જ ધ્યાન રાખજો. યુ આર સ્પેશિયલ, કારણ કે આપણે બધા પોતાની જિંદગીમાં ખાસ માણસ છીએ. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ, આપણે બધાએ સારું ભોજન પણ લેવું જોઈએ, એવી જ રીતે પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી, જો તમે યોગ્ય સમય અથવા તો યોગ્ય આહાર નહીં લેતા હોય સમયસર, યુ વિલ હેવ લેસ એબિલિટીઝ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. એબિલિટી એટલે ક્ષમતા, લેસ એટલે ઓછી, તો તમારામાં ઓછી ક્ષમતા રહેશે. શેના માટે? ટુ સોલ્વ એટલે સોલ્યુશન મેળવવા માટે, યોર પ્રોબ્લેમ એટલે તમારા પ્રશ્નનો, તમારા પ્રશ્નનું નિવારણ લાવવાની ક્ષમતા તમારામાં ઓછી થઈ જશે. ઇફ સ્ટ્રેસ ડઝ નોટ અલાઉ યુ ટુ સ્લીપ, જો તમને તમારો પ્રશ્ન કેટલીક વાર એટલો મોટો થઈ જાય કે સુવા પણ ના દે, રાત્રે વારંવાર યાદ આવે કાલે મારું શું થશે, યુ શુડ મીટ યોર ડોક્ટર, તો ચોક્કસ તમે તમારા ડોક્ટરને મળી શકો છો.
અહીંયા આપણે આટલા પોઈન્ટ્સ લખીએ છીએ, બાકીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એકવાર બોર્ડમાં લખેલા છે ને બધા શબ્દો ફરીથી જોઈ લઈએ છીએ. સિરિયસ એટલે ગંભીર, સ્ટ્રેસ એટલે તણાવ, વિધાઉટ એટલે વગર અથવા તો વિના પણ કહી શકાય છે, ઓપોર્ચ્યુનિટી એટલે તક, ટુ મચ એટલે વધારે, ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, હેલ્થ એટલે તંદુરસ્તી, ઇફેક્ટ એટલે અસર, મિનિમાઇઝ એટલે ઓછી, ટુ મીટ એટલે મળવું, ટુ એડ એટલે ઉમેરવું, અને જે પોઈન્ટ્સ અગત્યના છે તેમાંથી ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી, શેર યોર સ્ટ્રેસ, નો યોર લિમિટ્સ, ટેક કેર ઓફ યોરસેલ્ફ 14 પોઈન્ટ્સ છે. એટલે જેટલા પોઈન્ટ્સ કરેલા છે એ તો બહુ જ અગત્યના છે. હવે એનાથી આગળના પોઈન્ટ્સ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તે પહેલાં દરેક જણ આ જ વિડીયો એકવાર ફરીથી જોઈ લેજો કે તમને પણ ખ્યાલ આવે કે જીવનમાં ખરેખર આ પોઈન્ટ્સ છે બધા આપણે યાદ રાખવાની જરૂર છે. એવું નથી કે માત્ર 10thમાં આવે છે એટલે 10thના સ્ટુડન્ટ્સ જ કરે, અન્ય લોકો પણ જાણી શકે છે આ પોઈન્ટ્સને. નેક્સ્ટ આપણે આગળના વિડીયોમાં જોઈશું.